देश भर में कोरोना का संक्रमण बढ़ता जा रहा है। गुजरात राज्य में भी पिछले कई दिनों से कोरोना के मामले दर्ज हो रहे हैं। इसी बीच वडोदरा में भी कोरोना की री एंट्री हुई है। वडोदरा के भायली, छाणी, रामदेव नगर और दिवालीपुरा में कोरोना केस के मामले दर्ज हुए हैं। एक ही दिन में 6 पॉजिटिव मामले दर्ज होने पर वडोदरा महानगर पालिका का स्वास्थ्य विभाग एक्शन में आ गया है। इस मामले स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने वडोदरा के लोगों से सतर्क रहने का अनुरोध किया है। 2019 થી SARS-CoV-2 વાયરસ કે જે COVID-19 તરીકે ઓળખાયો, હાલ 2025માં આપણે એક સ્પાઇક જોઈ રહ્યા છે કે નવીન કોવિડના કેસો નોંધાઈ રહ્યા છે। ખાસ કરીને ભારતની વાત કરીએ 4800 કરતાં વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે। ગુજરાતમાં 500 જેટલા કેસ છે અને આજે વડોદરામાં 6 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે। આ જે નવીન વેવ છે એ ઓમિક્રોનના સબ વેરિયન્ટ એવા JN.1, LF.7, LF.7.1, NB.1.8.1 અને XFG આ જે ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે આને WHOએ વેરિયન્ટ અંડર મોનિટરિંગ તરીકે ગણ્યા છે। હાલ આ માઇલ્ડ પ્રકારનો વાયરસ છે જે ફ્લૂના સિમ્પટમ આવે, ખાસ કરીને ચોમાસામાં ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસના કેસો વધતા હોય છે અને કોવિડનો ડર ખાસ કરીને હોંગકોંગ, સિંગાપુર, ચાઇના અને યુરોપના કન્ટ્રીમાં, ભારતમાં આ કેસો નોંધાઈ રહ્યા છે। ત્યારે જ્યારે ILIના કેસો વધતા હોય ત્યારે RT-PCR થવાથી કેસોમાં સ્પાઇક પણ જોવાઈ રહ્યો છે। લગભગ આ કેસો 4800ની આસપાસ ભારતમાં છે, પરંતુ આમાંથી ફક્ત 4% લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે। ખૂબ માઇલ્ડ પ્રકારનો વાયરસ છે। લો ગ્રેડ ફીવર લાંબા ગાળા માટે રહે છે, ગળું પકડાય છે, રનિંગ નોઝ, લોસ ઓફ ટેસ્ટ અને લોસ ઓફ સ્મેલ, નોસિયા અને ડાયરિયા આ આના સામાન્ય સિમ્પટમ છે જે આની પહેલાંની સ્ટ્રેનમાં હતા। પરંતુ ફરક એ છે કે પહેલાંની સ્ટ્રેનમાં ફીવર હાઈ ગ્રેડ ફીવર આવતો હતો, આમાં લો ગ્રેડ ફીવર આવે છે। ખૂબ માઇલ્ડ વાયરસ છે। ફક્ત 4%ને એડમિશન થવાની જરૂર છે, ઇન્ડોર એડમિશન। 96% લોકો હોમ ક્વોરન્ટાઇનથી સારા થાય છે, પરંતુ નાના બાળકો, 60 વર્ષ કરતાં વધુ ઉંમરના વડીલો અને કોમોર્બિડ કન્ડિશનવાળા પેશન્ટો, જેમાં હાર્ટના પેશન્ટો હોય, લીવરના પેશન્ટો હોય, કિડનીના રોગો હોય, COPDના પેશન્ટ હોય, કેન્સરના દર્દીઓ હોય, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ, આ લોકોએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે। નાના બાળકોએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે। ખાસ કરીને રોકથામ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, મોઢા પર માસ્ક પહેરવો, કોફિંગ એટિકેટ પાળવવા, સરફેસ એટિકેટમાં ખાસ કરીને અવારનવાર હાથ ધોવા, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો, સાબુ પાણીનો ઉપયોગ કરવો, ઓવરક્રાઉડિંગ ટાળવું। ચોમાસાનો સમય છે, ચોમાસાના સમય અને ટ્રાન્સમિશન સાથે કંઈ લાગે વળગે નહીં, પરંતુ ચોમાસામાં ઇન્ડોર ક્રાઉડિંગ વિધાઉટ વેન્ટિલેશન વધતું હોય છે, ત્યારે જે ઇન્ડોર ક્રાઉડિંગમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે। જે વડીલો છે એ લોકો જ્યારે ક્રાઉડિંગમાં જતા હોય તો એમને માસ્ક પહેરવો જોઈએ। જેને ખાંસી શરદી થયા છે એમણે પણ માસ્ક પહેરવું જોઈએ, જેથી બીજાને ચેપ લાગે નહીં। ભારતના મોટાભાગના નાગરિકોમાં કોવિડના પાછલા વેવમાં કોવિડ થઈ ચૂક્યો છે, એટલે કુદરતી જે રોગપ્રતિકારક શક્તિ છે એ નાગરિકોમાં ડેવલપ થયેલી છે। એ સિવાય ભારતમાં 2 વેક્સિન, કોવેક્સિન અને કોવિશિલ્ડ, આના પણ મેક્સિમમ ડોઝ અપાયા છે, જેથી કરીને નાગરિકોમાં આંતરિક રોગપ્રતિકારક શક્તિ ઊભી થયેલી છે, જેથી આના સિમ્પટમ વધુ નહીં હોય, પરંતુ આની પ્રસાર ગતિ એટલે સંક્રમણનો પ્રસાર દર વધુ છે, પણ એનો મતલબ એવો નથી કે એની ગંભીરતા વધુ છે। પરંતુ ચેતોનર સદા સુખી WHOએ હાલ પૂરતો આને વેરિયન્ટ અંડર મોનિટરિંગ તરીકે ક્લાસિફાઈ કરેલો છે। ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં SHG હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ RT-PCR લેબોરેટરી ચાલી રહી છે। જે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા છે એ પણ પ્રોક્યોર કરી લેવામાં આવ્યું છે। SHG હોસ્પિટલમાં 20 જેટલા આઇસોલેશન બેડનો આઇસોલેશન વોર્ડ રાખવામાં આવ્યો છે। ગોત્રીમાં 35 થી 40 બેડના આઇસોલેશન બેડ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ઓક્સિજન લાઇનો, વેન્ટિલેટરના ઓક્સિજન લાઇનના ઓડિટ અને વેન્ટિલેટરના ઓડિટ કરવાની તમામ હોસ્પિટલને સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને વડોદરાના જે 4 CHC છે, ગોત્રી સાથે ટાઈઅપ છે અને જિલ્લાના દર્દીઓના RT-PCR માટે SHG હોસ્પિટલ સાથે ટાઈઅપ કરવામાં આવેલું છે। આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે। જૂના અનુભવને આધારે ઘણા બધા ઓક્સિજન બેડ વડોદરા શહેરમાં લાસ્ટ ટાઈમ તો 16,000 જેટલા ઓક્સિજન બેડ આપણે રાખ્યા હતા અને 1200 કરતાં વધુ વેન્ટિલેટર વડોદરામાં અવેલેબલ છે। ત્યારે કોઈએ બિલકુલ પેનિક કરવાની જરૂર નથી, ફક્ત સાવચેત રહેવાની જરૂર છે। મેં કીધું એમ કે કોમોર્બિડ કન્ડિશનવાળા અને મોટી ઉંમરના દર્દીઓને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે।